હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10 અને વિડીયોની શરૂઆત કરી છે. અને પપ્પા જો શું થયું શું થયું ઓલું આમાં નાખીને જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ચાલો જો મમ્મી અહીંયા અમારે ઓરા લઈ જવાના સાફ કરી દીધા. હા હાલો પછી આવીને જ આલ્બમ કાઢું. માન્ય તારે આવું તડકો છો? હાલ તો જમવા માટે આવી ગઈ છું મારા ભેગી માન્યા. તો હજી છે ને લાઈવ પૂરું કર્યું તો મારે જમવાનું બાકી હતું. બધાએ જમી લીધું હતું તો અહીંયા જમવાનું જો રેડી છે. તો અહીંયા મરચાંનો સંભારો, પછી અહીંયા સરકારી શાક, કેરી, દાળ, ભાત, રોટલી. તો માન્યાબેન જમવું છે તમારે? દાળ ભાત ખાશે માન્યાબેન. ચાલો જો 4 વાગી ગયા છે. આજે શું બનાવ્યું છે મમ્મી? તો આજે લીંબુ શરબત બન્યું છે. આજે ચીકુ જ્યુસ નથી બન્યું. ચાલ નાના ને મામાને દઈ આવો. પેલા માન્યા છે ને 500 નોટ ગોતી એવી જો શેરીમાંથી. ક્યાં ગઈ માનું? અહીં રાખી દે. જો આ કે જોઈને તો બધે ઘડી કે ખોટી ખોટી હે પણ છે સાચી. હવે કપડાં છે ને અમે કામ હાલે ને તો બાજુવાળાને શું કહીએ, બપોર લઈને આવ્યા ને એમાં જ પડી ખબર નહીં. હવે અડધી નોટ ખીચામાં ગોતવાની હે ક્યાં છે. ચાલો જો આપણે છે ને મમ્મીના મેરેજનો આલ્બમ જોઈએ અને પછી છે ને ભાઈનો આલ્બમ કાઢો. અહીંયા જો મમ્મીનો ને એનો 45 વર્ષ પહેલાંનો આલ્બમ છે. જો તોય સારી કન્ડિશન કહેવાય. પહેલાં તો ફોટા આવા જ આવતા. તો અહીંયા ફોટા છે. જો આ પપ્પા છે, અહીંયા પપ્પા, ભાભુ મારા, આ ફઈની છોકરી, અહીંયા મારા મોટા બા છે. જો આવા મારા મોટા બા ને પપ્પા. અહીંયા માતાજીનો મઢ છે અમારો. ત્યાં દર્શન કરવા જાય ને પહેલાં. પછી અહીંયા ગોતીડો ભરવાની રસમ ચાલી રહી છે. અહીંયા ગોતીડો ભરવાની રસમ ચાલી રહી છે. અહીંયા જો આ મારા ભાભુ ગોતીડો ઉપાડ્યો. જી ભાભુ અત્યારે છે નહીં. જો આ ભાભુ છે. તો થોડાક એવા બ્લર થઈ ગયા છે. આમાં છે ને આ જરાક ચોંટી ગયા છે અંદર. આ સાફ કરવા પડે એવા થઈ ગયા છે. બોલો બોલો. જો અહીંયા પપ્પા. અહીંયા જો આ મારા ફઈ છે. પછી આવી ગાડી પેલા શણગારતા ને કા મમ્મી? એમ્બેસેડર. જો જૂની ગાડી એમ્બેસેડર શણગારી છે. અહીંયા જાન તો થોડા આ છે ને ચોંટી ગયા છે. કોથળી હોય ને એમાં. તો મમ્મીને હું કહું છું કે આ કોથળીમાંથી કાઢી અને પાવડર લગાવીને બીજો નવો આલ્બમ લઈ આવવાનો. અહીંયા પપ્પા. અહીંયા જો મમ્મી ને પપ્પા. અહીંયા જાન આવી હોય એ બધા બેઠા છે. જો પેલા સાડીયું જૂનવાણી પહેરતા ને આવી બધી. આ મમ્મીનું શેલું છે ને મમ્મીએ પહેર્યું એ હજી છે. બતાવ્યું તું મેં તમને. આ બાજુ દેખાય ને આમાં એ પાનેતર છે. ઓલી બાજુ પહેર્યું ને સેલું ઈવડું શેલું છે મારી પાસે. જો મેરેજ. અહીંયા હસ્તમેળાપ. પેલા ઘડિયાળ મૂકતા ને ઉપર, અત્યારે મૂકે કે નહીં યાદ નથી મને. આ મેરેજ થઈ રહ્યા છે. જો અહીંયા મારા જી ગોતીડો ઉપાડ્યા તો એ જ ભાભુ છે. આ બીજા ભાભુ છે અહીંયા રહ્યા કાંતા ભાભુ. અહીંયા ફેરાની વિધિ ચાલુ થઈ ગઈ છે. વચ્ચેથી એક ફોટો કાઢ્યો લાગે છે. અને અહીંયા જો જૂનવાણી રૂપિયાની નોટ નીકળી. વાહ વાહ વાહ. ક્યાં? મમ્મીના આલ્બમની અંદરથી 1 રૂપિયાની નોટ નીકળી. અત્યારે નથી આવતી ને. અત્યારે હાલે. પછી અહીંયા ફેરાની વિધિ ચાલી રહી છે. મીસુએ જો આમાં નોટ રાખી દીધી. સારું કામ કર્યું મીસુ તે. તો અહીંયા જો અમારા મામા છે જોતલોમી. આ નાના મામા, આ મોટા મામા. અને અહીંયા મારા મમ્મીના બેન છે, અણવર થયા છે.
આમાંથી ને એક ફોટો નીકળી ગયો લાગે છે અને અહીંયા વધારે બ્લર દેખાતા હશે તમને લોકોને. ફેરાની વિધિ જો બકડિયામાં ઓલું કર્યું છે દેતવા અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા માટે અહીંયા કંસાર બની રહ્યો છે. તો વર્ષો પહેલાનો મમ્મીનો આલ્બમ. અહીંયા કંસારની વિધિ ચાલે છે બધી. જો આ મારા નાની બા છે. તો નાની બાને મેં છે ને જોયા જ નથી, એટલે હું સાવ નાની હતી ત્યારે હતા પણ યાદ નથી મને. અને અહીંયા અમારા ઈ જ ભાભુ જે ગોતીડો ઉપાડ્યા હતા એ છે. આ બીજા ભાભુ અને બીજા ભાભુ હશે બધે, પણ આમાં આગળ બહુ ઊંડા ઊંડા દેખાતા નથી મને. અહીંયા જો મેરેજ થઈને ઘરે આવી જાય ને એ છે. પછી અહીંયા હા તો મંડપમાં મૂકવા જતો એ છે. આગળ પાછળ ફોટા હશે કદાચ આ મંડપમાં મૂકવા જતા હોય ને એ ફોટો. પછી અમારા ફઈ છે. પેલા જો બધા લાઈચ કાઢતા ને. અચ્છા આ મારા બાબુ છે એક જો લીલા બાબુ. અને અહીંયા જો પેલા આવી રીતે મેરેજમાં બેસતા ને પંગતમાં જમીને, અને એ જમવાની મજા કંઈક ઓર જ હતી. અહીંયા શું કહેવાય પોખણા ચાલે છે, પોખણા. અહીંયા જો આ મારા દાદા છે, આગળ છે બાન દાદાનો નજીકથી ફોટો જો આ રહ્યો. આ મારા બા અને દાદા છે, અહીંયા દેખાય છે જો મારા બા. અહીંયા જો આ બીજા આ ફઈ છે અને આ બીજા ફઈ અહીંયા રહ્યા, આ ભાભુ. અહીંયા દાદા અને એ બધા બેઠા છે. અહીંયા પપ્પાના ફ્રેન્ડ છે. અહીંયા ફઈ અને આ બીજા ફઈ છે ને નાના ફઈ એની છોકરી ચેતનાબેન. જો ચેતનાબેન અહીંયા મમ્મી પપ્પાના પછી જો વાડીએ ફોટા પાડવા ગયા હોય ને એ ફોટા વાડીઓમાં જતા પહેલાં ફોટા પાડવા તો અહીંયા એ ફોટા છે. લાસ્ટમાં અહીંયા ઘરે પહોંચી ગયા છે. પહેલાં આવી રીતે ઓલું શું કહેવાય મોડિયા મોટા મોટા બાંધતા ને આ ઈ જ છે. અહીંયા અંદર ઓલા આશીર્વાદ દેતા હોઈએ ને લગ્ન થઈ જાય પછી. હે માથા કાપી અમારા બાન બાપુજી છે ને. હા એ આગળ જોયા. અહીંયા નાના હોતી છે પણ જો અહીંયા મોઢા નથી દેખાતા પાછળ. ત્યારે ફોટા પાડવા વાળા એવા હતા કા તારા નાના કાકાએ પાડ્યા છે. હાથે પાડ્યા હા છે. અને અહીંયા છે ને જો આ આરતી હે ને તો રીજુમાંથી નોલો છે હિરેન છે ગીરણભાઈ છે. સરખા દેખાતા નથી આ ફોટા થાવ ઓલો ચોટી હોય છે કા હાર્દિક હોય છે. એ મમ્મીની જો ચારેય બેનું આ ચારેય બેનું ગીતા માસી, ભાનુબેન, વિજુ માસી, સરોદ માસી. આ માસી નથી અત્યારે. 4 બેનું હતી. હા લે મને તો આજ ખબર પડી. અહીંયા બધા ફોટા આશીર્વાદના ને એવા. મામા જો બે. આ બે મામા મારા. આય મામા છે રસિક મામા ઓલા અશોક મામા. આ છે ને આમાંથી ઉખેડી આમાંથી ફોટા કાઢી અને કંઈક કરવું બધી પડશે. મારી- લાઈ હું મમ્મી આલ્બમ લેતી જાઉં કરાઈ આ બધી મારી ફ્રેન્ડ છે. એટલી બધી નથી આમાં વિડીયોમાં દેખાતા. હા ચોટી ગયા છે આ હે ને જો જો દેખાણું. હજી ફોટા ખરાબ નથી આની પેલા કાઢી લેવાય આને. કાઢ લો. લાઈ હું આલ્બમ લાઈ હું લેતી જાઉં હું કરાઈ આવીશ. આ તો કોણ છે તારી ફ્રેન્ડ? આ બધી મમ્મીની ફ્રેન્ડ જો આ રીજુ માસીની ફ્રેન્ડ. જ્યાં ઊંચું કરીને કાગળ તો મસ્ત દેખાય જો. લાસ્ટમાં જોવાઈ ગયો મમ્મીનો આલ્બમ. હવે ભાઈનો જોઈ લે. હાલો પહેલાનો જોઈ લો. એનો તો બહુ મસ્ત છે. એનો તો હોય ને હમણાંનો હોય એટલે બહુ વર્ષો ન થયા હોય એટલે. મમ્મી કઈક કહેતા શું કે મમ્મી ખુલ્લે મોઢે લગ્ન ન કરતા એમ. તો એ ખુલ્લે મોઢે લગ્ન ય નહોતા. પાટલે બેહીને કરતા સોફા ઉપર ત્યારે બધા જોવા આવતા હતા કે આને સોફા ઉપર લગ્ન કરે ખુલ્લા મોઢે બધાય વાતું કરતા. મમ્મી એમ કે બધાય વાતું કરતા ખુલ્લે મોઢે લગ્ન કર્યા ને સોફે કર્યા હા અને ફોટાય ન પાડતા એમ કે મમ્મી કા હા એ તાર પપ્પાની ફ્રેન્ડે પહેર્યા.
હા એટલે તો કોઈના મોટા નથી એમ. કપાઈ ગયા ક્યાંક ક્યાંક મોઢા ને એવું. હા. કેવો લાગ્યો આલ્બમ તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ભાઈનો આલ્બમ છે ને કાલના વિડીયોમાં રાખીએ, કેમ કે આ વિડીયો છે ને બહુ લોંગ થઈ જશે. અત્યારે હું જ્યારે આ વિડીયો એડિટિંગ કરું છું ને ત્યારે આ ક્લિપ લીધી છે, ત્યારની નથી. એવું છે, મેં કીધું એન્ડ કરવા માટે મારે ક્લિપ તો લેવી પડે. તો સારો લાગ્યો હોય ને મમ્મીનો ને એનો આલ્બમ, તો આજે મમ્મી અને પપ્પા માટે એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.